સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદના સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજ સેવા ટ્રસ્ટ થરાદના માર્ગદર્શન હેઠળ અને સામાજિક વનીકરણ વિભાગ, વહીવટી તંત્ર તથા નગરપાલિકા થરાદના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ મા કે નામ કાર્યક્રમ હેઠળ વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, ડીડી રાજપૂત, ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વન વિભાગના અધિકારી અરવિંદભાઈ પ્રજાપતિ, થરાદ મામલતદાર તેમજ સેજલબેન ચૌધરી અને નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદભાઈ પરમાર સહિતના વહીવટી અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. ઉપસ્થિત અન્ય અગ્રણીઓમાં જમીનભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, કલાવતીબેન રાઠોડ, દીપિકાબેન ચૌધરી, પ્રતાપભાઈ સોની, હિતેશભાઈ વાણિયા, સોનલબેન પ્રજાપતિ, દશરથભાઈ ઠક્કર, અમૃતભાઈ બારોટ, દીપક ઓઝા અને દેવીદાન ગઢવીનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી લગભગ 15,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ હરિયાળી અભિયાન સચ્ચિદાનંદ વન તરીકે વિકસાવાશે, જે થરાદ શહેર તેમજ આસપાસના વિસ્તારો માટે એક સુંદર, આરામદાયક અને પર્યાવરણીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળ બની રહેશે. આ પહેલ પર્યાવરણની જાગૃતિ, સૌંદર્ય તેમજ ધાર્મિક ભાવના સાથે સંકળાયેલી એક વૃક્ષ મા કે નામ જેવી અદ્ભુત સંસ્કૃતિ પ્રવૃત્તિ શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. આપણા થરાદનું સ્વામી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સ્મશાનની અંદર ખૂબ સારું કામગીરી કરે છે, પરંતુ સાથે સાથે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, નગરજનો, વહીવટીતંત્ર અને સાથે આપણી ટીમ, આપણા ડીડી રાજપૂતભાઈ અને અમને સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો. હું તમામ આ કામ સાથે જોડાયેલી ફોરેસ્ટની ટીમ હોય કે અહીંની આપણી ટીમ હોય, સેવા સમિતિની, બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વૃક્ષનું જતન કરવું, વૃક્ષનો ઉછેર કરવો આપણા બધાની જવાબદારી છે અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય. તો આપણે બધા કામને આ ચોમાસાની અંદર જાણે સદાશિવની આરાધના કરતા હોય શ્રાવણ મહિનામાં, એ જ પ્રમાણે વૃક્ષારોપણના વાવેતર બધા સાથે મળીને કરીએ. આજે થરાદ ખાતે અર્બન વન કવચની કામગીરીના શુભારંભ થયેલ છે. આ ટોટલ 1.5 હેક્ટર જેટલા વન કવચ છે, જેમાં 15,000થી રોપા આવનાર છે. એમાં ઉચ્ચ સ્તરીય, મધ્યમ સ્તરીય, નિમ્ન સ્તરીય રોપા આવનાર આવે છે. તેમજ વૃક્ષ સાથે શુપ હો, છોડ હો યા વેલા હો, એના બી વાવેતર કરવામાં આવશે. તે પછી વનકુટીર હો, જેબેલો હો और पाथवेज हो, એના બી સબ કરવામાં આવનાર છે. અને મને આશા છે કે એક ટૂંક સમયમાં જ આ જંગલ બની જાય. થેન્ક યુ સો મચ. એક બાજુ વનોનું વિખંડન થઈ રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, થરાદની અંદર ટ્રેક્ટરો ભરીને વૃક્ષો કપાય છે, તેને લઈને આ પ્રકારના જો મંતવ્ય है એ ઉપલી કક્ષાની અધિકારીમાં બી ચાલી રહ્યા છે. આ પહેલા સરકાર તરફથી ખેડૂતના આવક વધારવા માટે કુછ પેડના કાપવા માટે પરમિશન આપેલ છે. માત્ર આપને જો સમસ્યા જાણવેલ છે, આ પ્રકારનો મંથન ઉપલી કક્ષામાં બી ચાલુ રહે. વારંવાર પત્રકારો દ્વારા ટ્રેક્ટરો ભરેલા પકડીને તમારે અહીંયા ઓફિસોમાં આપવામાં આવતા હોય છે, પણ બીજે દિવસે ટ્રેક્ટરો છૂટી જતા હોય છે. શું કહો? આ જો કામગીરી है આ અલગ વિભાગથી, મતલબ મારા વિભાગ સામાજિક વનીકરણ છે, આ અલગ વિભાગથી છે. હું તે સાહેબ જોડે હું વાત કરીશ આ બાબત. આપનું નામ સર? मेरा नाम पीजी गार्डी है, DCF सोशल फॉरेस्ट्री, नमस्कार. સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળાના સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. ₹47.54 લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી. અધ્યક્ષ અને મહાનુભાવના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના 1 થી 3 નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભણતર ભવ સુધારે એ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી, પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે.
તેમણે કહ્યું કે આજની સદી એ જ્ઞાનની સદી છે અને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ આવશ્યક છે. જેમ આપણે પોતાના માટે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ તેવી જ મહેનત પોતાના બાળકોના ભવિષ્ય માટે, તેમના ભણતર માટે પણ કરવી જોઈએ. તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું હતું. ત્યારબાદ અધ્યક્ષશ્રીએ શાળાના કમ્પ્યુટર લેબ અને ડિજિટલ ક્લાસરૂમની મુલાકાત લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા ડિજિટલ પરિવર્તનને તેમણે બિરદાવ્યું હતું. આ અવસરે શાળાના આચાર્યએ અધ્યક્ષશ્રીનું સાદર અભિવાદન કરીને સમગ્ર સંસ્થાને સમર્પિત સેવા અંગે માહિતી આપી હતી. અધ્યક્ષશ્રીએ શાળાની પ્રગતિમાં સહયોગ આપનાર આજના કળબી પટેલ સમાજના સેવા સંઘના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રીએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. આજના કળબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા નિઃશુલ્ક ચોપડાનું વિતરણ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોટા મેસરા ગામની સીમમાં કાચા નળિયામાં વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર પડી હોવાની બાતમીના આધારે થરાદ પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર દોડી જઈ કામગીરી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી સફેદ કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર મળી આવી હતી. ગાડીની તલાશી દરમિયાન અંદરથી કુલ 2.68 લાખની કિંમતની 1087 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. સાથે જ આ ફોર્ચ્યુનર કારની અંદાજે કિંમત રૂપિયા 10 લાખથી વધુ હોવાથી કુલ મુદ્દામાલ 12.68 લાખ રૂપિયા થવા જાય છે. ત્યારે થરાદ પોલીસે ગાડી અને દારૂ બંને કબજે કરી ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધી પ્રોહિબિશન એક્ટ મુજબ આગળની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કેસની વધુ તપાસ થરાદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે સાબર ડેરી દ્વારા વાર્ષિક દૂધનો ભાવફેર રજૂ કરાયો છે. જેમાં 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ભાવ જાહેર કરાયો છે, જે આગામી સાધારણ સભાના બીજા દિવસે તમામ પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે. સાથોસાથ પશુપાલક આંદોલન દરમિયાન જેલમાં ગયેલા લોકો માટે પણ નિયામક મંડળ છોડવાના પ્રયાસો કરી શહીદ થયેલા સ્વ અશોકભાઈ ચૌધરી માટે પણ વિશેષ લાગણી રજૂ કરી છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધારે પશુપાલકોએ દૂધના વાર્ષિક ભાવફેર મામલે 4 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. જો કે સાબર ડેરી દ્વારા 960 રૂપિયા પ્રમાણે ભાવફેર અપાયા બાદ વિરોધનો વંટોળ સર્જાયો હતો. ત્યારે આજે સાબર ડેરીમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠનના આગેવાનો સહિત સાબર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને 995 સહિત 3 માગણીઓ સ્વીકારાઈ છે. 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરે કેટલો ભાવ આપશે. ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે. એમ પાસે આપી દઈશું તો પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલન જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ. અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે. આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે. અને આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે. તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકોની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાળ જે નામ હતું એ નામને કલર લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે. ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ. આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે. અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે. પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે
સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે, ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે. કારણ કે સરવારે આ વાત પશુપાલકોની છે, ખેડૂતોની છે, કિસાનોની છે. અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે ત્યારે બધા મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાસડા ગામમાં રહેતા પરમાર મહેન્દ્રભાઈ કલાભાઈ નામના યુવાનનો મૃતદેહ તારીખ 11/7/2025ના સવારે આશરે 200 વર્ષ જૂના અવાવરો મૃત હાલતમાં કૂવામાંથી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહેન્દ્રભાઈએ 2 દિવસ ગુમ હતા, જેથી પરિવારમાં ચિંતાનો માહોલ હતો. પરિવારજનોએ સ્પષ્ટ રીતે આરોપ મૂક્યો છે કે તેમના પુત્રની હત્યા કરીને તેનો મૃતદેહ કૂવામાં ફેંકવામાં આવ્યો છે. આ મામલે વાવ પોલીસ મથકે ખેતાભાઈ લગધીરભાઈ રબારી, શેધાભાઈ ખેતાભાઈ રબારી, રૂડાભાઈ ખેતાભાઈ રબારી અને અમરાભાઈ શેધાભાઈ રબારી અને લાખાભાઈ પાચાભાઈ રબારી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 189(2), 189(4), 191(2), 108, 351(3), 126(2), 115(2) સહિત એક્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી શકાયો છે. આ ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈ SC/ST સેલ થરાદને સોંપવામાં આવી છે. પરંતુ ફરિયાદ નોંધાય અને 7 દિવસ વીતી જવા છતાં આરોપીઓની અટકાયત ન થતાં પીડિત અનુસૂચિત જાતિના પરિવારે ગામના અગ્રણીઓ સાથે મળીને આજે થરાદ સ્થિત SC/ST સેલ ખાતે રજૂઆત કરી હતી, જ્યાં અધિકારી હાજર ન હતા. પરંતુ ટેલિફોનિક સંવાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગુનાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓની અટકાયત માટે પૂરતા ઇનપુટ મળતા જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભમાં અનુસૂચિત જાતિના સમાજના આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો આવતા કેટલાક દિવસોમાં આરોપીઓની અટકાયત નહીં થાય તો અમે સોમવારે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન આપી વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું. 11 તારીખે મારો દીકરો મહેન્દ્રભાઈ કલાભાઈ પરમાર ગુમ થયેલો હતો. 12 તારીખે અમને મળ્યો હતો. પોલીસને મેં જાહેરાત કરી હતી. પોલીસ તંત્ર આવ્યું હતું. એની પાછળ અમને હજી પોલીસે જાણ કરતા હજી કોઈ આરોપીઓને પોલીસ ધરપકડ કરતી નથી. અમારે દીકરા માટે અમે SP સાહેબની કચેરી આવ્યા છીએ અને અમે જાણ કરીએ છીએ કે વહેલી તકે આરોપીઓને હાજર કરે, અમને ન્યાય અપાવે. અમારા દીકરાનો કોલ કરી જે મારી નાખ્યો છે એ માટે અમે SP સાહેબને જાણ કરીએ છીએ કે મારા દીકરાને તક આપે, આરોપી હાજર કરે અને ન્યાય અમને આપે. વાવ તાલુકાના વાસરડા ગામે દલિત સમાજના યુવકની લાશ કૂવામાંથી મળ્યાને આજે 8 દિવસ જેટલા સમય થઈ ગયો છે. પીડિત પરિવારે તંત્રને જાણ કરી, તંત્ર આવ્યું, એના બધા જે કંઈ કાગળિયા કે એનું પંચનામું એ બધું કર્યું, પણ હજુ સુધી આરોપીઓની ધરપકડ થતી નથી. કેમ? કોઈ રાજકીય ઇશારો છે કે પોલીસ તંત્ર કોઈ દબાયેલું છે કે શું છે? અમે પોલીસ તંત્રને કે સરકારને વિનંતી કરીએ છીએ કે સાહેબ, આ રીતના ગુજરાતની અંદર અનેક ઘટનાઓ ઘટે છે, આરોપીઓની ધરપકડ થતી નથી અને આરોપીઓને જામીન મેળવવા માટેનો પૂરતો સમય મળી શકે છે અને આગોતરા જામીન લાવીને અમારી ફરિયાદો કે અમારા કેસને રફેદફી કરી દે છે. તો એ સરકારી તંત્રને અને પોલીસ તંત્રને કે સરકારને વિનંતી કરું છું કે આરોપીઓમાં વહેલીમાં વહેલી તકે એની ધરપકડ થાય અને અમારા જે નવયુવાન છોકરો જે અમે ગુમાવ્યો છે એને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે. અત્યારે તમે આ નાયબ પોલીસ અધિક્ષકને મળવા આવ્યા હતા અને એમને શું કહ્યું? સાહેબશ્રીએ વાતચીત કરી કે થશે, થાય છે અને મેં એ દિવસે પણ કીધું હતું, સાહેબશ્રીને ફોન ઉપર વાત કરી હતી કે સાહેબ મને ગુરુવાર સુધી તમે આનું આરોપીઓની ધરપકડ કરી આપો. તો સાહેબે કીધું કે સારું કરી આપીશું. પણ ગુરુવારનો આજે શુક્રવાર થયો. અમે આ બધા તમામ વાસરડા ગામના અને આજુબાજુના તમામ લોકો અહીંયા આવ્યા છીએ. ધરપકડ કરો આરોપીઓની, એની રજૂઆત કરવા માટે કરી. સાહેબ મળી શક્યા નથી, પણ ફોન એક ટેલિફોનિક વાત ઉપર સાહેબે કીધું કે હું ધરપકડ કરાવી દઈશ. આગામી સમયમાં આપના કેવા પગલાં રહેશે? જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો સોમવારના દિવસે માનનીય શ્રી SP કચેરી પાલનપુર ખાતે સાહેબને અમે બધા રજૂઆતો કરીશું અને વહેલામાં વહેલી તકે આરોપીઓની ધરપકડ થાય એવા પ્રયત્નો કરીશું. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધી 388.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 255.7 મિલીમીટર કરતાં
52% વધુ છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. फोरकास्ट आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है. इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है और सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट के लिए दिया जा रहा है. इसमें येलो वार्निंग है, आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और आज के जो और बाकी आगे 5 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी वार्निंग है. अब 18 से लेकर 22 जुलाई तक पूरा राज्यों में थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग है. फिशरमैन भाई के लिए गुजरात ऑफ और अलोंग कोस्ट में कोई आज वार्निंग नहीं है, लेकिन ओपन सी और अदर सी के लिए वार्निंग है. 40 to 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा. अहमदाबाद और आसपास क्षेत्र के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म का भी वार्निंग है. और अभी एक डिप्रेशन उत्तर पूर्व मध्य प्रदेश के ऊपर परसिस्ट कर रहा है और इसका मूवमेंट उत्तर पश्चिम दिशा में 17 किलोमीटर प्रति घंटा में आगे बढ़ रहे हैं. और एक साइक्लोनिक सर्कुलेशन ओवर पाकिस्तान, सेंट्रल पाकिस्तान के ऊपर अप टू 1.5 किलोमीटर ऊपर अब मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहा है. और मानसून ट्रैप का पोजीशन ऐसा है, बीकानेर, सिकार, देन सेंटर ऑफ द डिप्रेशन जो उत्तर पूर्व एमपी के ऊपर है और उसके आगे सिद्धि, डाल्टनगंज, पुरुलिया, कोंटाई, देन आपका उत्तर पूर्व बे बंगाल में तक विस्तृत है. सर अभी तक कितनी बारिश हुई स्टेट में? अभी तक स्टेट में जो बारिश हुई जो एक्चुअल है 388.6 mm, जो सामान्य वैल्यू है 255.7 mm, जो कि 52% अबव नॉर्मल है. नॉर्मल से 52% अबव नॉर्मल है. अहमदाबाद के लिए सर क्या रहेगा? अहमदाबाद के लिए आज फोरकास्ट जो है लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म के साथ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ખાતે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેરવાડા ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડોક્ટર મહેન્દ્ર સુથાર દ્વારા જીવન બ્લડ બેંક પાલનપુરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ, સબ સેન્ટર સ્ટાફ, આશા બહેનો અને ગ્રામજનો દ્વારા 35 કરતાં વધારે સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન એટલે રક્તદાન. આ કેમ્પનો ઉદ્દેશ ગર્ભવતી મહિલાઓ ડિલિવરી સમય સરળતાથી બ્લડ મળી રહે તે હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામ લોકોનો સારો એવો સહયોગ મળ્યો હતો અને લોકોએ રક્તદાન પણ કર્યું હતું. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા કોલીવાડ વિસ્તાર પોલીસે ઓનલાઈન ચાલતા જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 21 આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં 9 કોમ્પ્યુટર, લેપટોપ, 78 મોબાઈલ ફોન, 67 ATM કાર્ડ સહિત રૂપિયા 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ લિયન 247, એવિએટર, ડ્રેગન ટાઈગર, કેસિનો અને ક્રિકેટ સટ્ટા જેવી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન દ્વારા જુગાર રમાડતા હતા અને ફરાર આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે. આ દરેકે દરેક 21 જણા છે એ લોકોને વોટ્સઅપના માધ્યમથી જ્યારે પણ કોઈ ક્લાયન્ટ કે કોઈ કસ્ટમર સંપર્ક કરતા ત્યારે એ જે પણ ગેમ રમવા માંગતો હોય ક્લાયન્ટ એના યુઝરનેમ પાસવર્ડ આપીને એને ગેમ રમવામાં આવતી હતી અને એના આધારે એમાં જીતે તો એને પૈસા આપવામાં આવતા અને હારે તો એના પૈસા એના પાસેથી લઈ લેવામાં આવતા હતા. અને આ બધા પૈસા ભેગા થયા પછી આ તમામ જે 21 લોકો છે એ એના મેનેજર અભિષેક યાદવને ટ્રાન્સફર કરતા હતા અને અભિષેક યાદવ ઇન ટર્ન પછી અલગ અલગ અકાઉન્ટમાં ને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા હતા. કુલ 6,42,000નો મુદ્દામાલ ત્યાંથી કબજે કરવામાં આવ્યો છે. થોડાક દિવસોથી આ લોકોએ આ પ્રકારે ઓનલાઈન ગેમિંગ માટેની એક આખી વ્યવસ્થા ઊભી કરેલી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે કરેલા વર્કઆઉટ અને ક્રાઇમ બ્રાન્ચની ચોક્કસ બાતમી આધારે આ રેકેટને પકડી પાડવામાં સફળતા મળી.